નમસ્કાર ગુજરાત આજના તાજા અને મહત્વના સમાચાર જાણવા અને વિવિધ સમાચારની અપડેટ મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછા આવેલું બેલ આઇકન દબાવી દેજો। સંજુ સેમસનના પિતા રડી પડ્યા, કહ્યું પહેલીવાર મેં ભગવાન પાસે કંઈક માંગ્યું। બાબા વેગાનની વધુ એક ડરામણી ભવિષ્યવાણી સાચી પડી, 2026માં થશે હજુ મોટી ઉથલપાથલ। યુએસ આર્મીએ 30થી વધુ ઈરાની જહાજોને ડૂબાડ્યા, ઈરાની ડ્રોનને શિપનો તબાહનો વિડીયો કર્યો જાહેર। મધ્ય પૂર્વના યુદ્ધે બગાડ્યો ભારતીય બજારનો સંવાદ, બાસમતીના ભાવમાં મોટો કડાકો, 4 લાખ ટન ચોખા ફસાયા। યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવાનું કહેતા રાજકોટમાં રહેતા શાપરના કારખાનેદારે ઝેરી દવા ગટગટાવી। ખેડૂતોની આતુરતાનો અંત, પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ જાહેર। નાંદોદ તાલુકાના સિદોરિયા ગામની મસ્જિદમાં એસી રિપેર કરવા આવેલા 3 યુવાનોના નદીમાં ડૂબી જવાથી મોત। એસસીપી હોસ્પિટલમાં સારવાર લેવા જતા હોવ તો છેતી જાય, દર્દીઓ પર પ્રયોગો થતા હોવાનો લાગ્યો આક્ષેપ। હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાના તણાવ વચ્ચે ઈરાને ભારત માટે એક મોટી જાહેરાત કરી। ખંભાતમાં સામાન્ય બાબતે તોફાની તત્વોનો જાહેરમાં આતંક, મકાનો, વાહનોમાં તોડફોડ। ગુજરાત સરકારે 37 આઈપીએસ અધિકારીઓની કરી બદલી। અક્ષર પટેલે સેમીફાઇનલમાં પકડ્યા 2 જાદુઈ કેસ, ફેન્સે કર્યા વખાણ। એકલું પડી ગયેલું ઈરાન સન્માન સાથે યુદ્ધ વિરામ માટે તૈયાર। ઈરાને યુદ્ધ રોકવા માટે અમેરિકાની સૌથી મોટી શરત સ્વીકારી। ભારત હવે 30 દિવસ માટે રશિયા પાસેથી તેલ ખરીદી શકશે, અમેરિકાએ આપી ખુશખબર। હડકવાથી ભેંસનું મોત, દૂધ પીનારામાં હાહાકાર। હોર્મુઝ સમુદ્રીને લઈને ઈરાનનું મોટું નિવેદન, ફક્ત આ દેશો માટે જ રહેશે બંધ। 2 જૂથ વચ્ચેની અદાવતમાં માતા પુત્રી સહિત પરિવાર પર જીવલેણ હુમલો। 8મા પગાર પંચ હેઠળ જૂની પેન્શન યોજના ફરી લાગુ થશે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો।